નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હું પ્રસ્તુત છું આજે સાંસ્કૃતિક વારસાના અગત્યના વિષય એક નવા ટોપિક સાથે આપણી ક્વિક લેક્ચર શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણને ખબર જ છે કે સંવિધાન એકેડમી પાયોનિયર છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક ચોક્કસ માર્ગદર્શન, એકદમ ઓથેન્ટિક માર્ગદર્શન આપવાના બાબતે ઇવન આપણી જે બુક છે એ પણ શું કહેવાય કે એક બેન્ચમાર્ક સેટ કરીને બેઠી છે કે જે તમને તમારા સ્વપ્ન સાકાર કરવામાં, તમારી ગવર્મેન્ટ જે જોબની જે મતલબ કહેવાય ને કે ભાઈ તમારી જે જર્ની છે એમાં ચોક્કસ મુકામ આપવામાં તમને હેલ્પ કરશે. તો વધુ માહિતી માટે તમે અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો. આગામી પોલીસની પરીક્ષાઓ હોય કે જીપીએસસીની એસટીએની પરીક્ષા હોય કે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા હોય, અમે કટિબદ્ધ છીએ એક તમને ચોક્કસ ઓથેન્ટિક માર્ગદર્શન આપવા માટે. તો તમે ડેફિનેટલી કન્સિડર કરી શકો છો અમારા કોર્સિસ અને અમારી પબ્લિકેશન્સ. બરાબર છે. ચલો હવે આગળ વધીએ. સ્થાપત્ય કળાની આપણે વાત કરતા હતા, આ બધી આપણે ચર્ચા કરી ચૂકે છે. વિડીયો દર વિડીયો આપણે ચર્ચા કરીએ જ છીએ. આ ભારત અને ગુજરાત બંનેનું કરવાનું થાય અને આ બધી વસ્તુ કેવી કરવાની થાય તો ગુજરાતને અનુલક્ષીને કરવાની થાય છે. કાળ અને સમય મુજબ પણ આપણે વર્ગીકરણ કરીએ છીએ અને આપણે આ મુજબ જ ચાલી રહ્યા છીએ. પ્રાચીનમાં આપણે આ બધી વસ્તુઓ જોઈ હતી. દક્ષિણ ભારતીય સુધીના મંદિરો અને શૈલીઓ આપણે વાત કરી ચૂક્યા છીએ સ્થાપત્યની. ત્યારબાદ આપણે મધ્યકાલીનની વાત કરતા હતા. લાસ્ટ ટાઈમ આપણે દિલ્હી સલ્તનતની વાત કરી હતી કે દિલ્હી સલ્તનતમાં અલગ અલગ વંશો દ્વારા કયા કયા સ્થાપત્યો રચવામાં આવ્યા હતા એની આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે મુગલ કાલીન સ્થાપત્ય જોવાનું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આધુનિક સ્થાપત્ય વિશે ચર્ચા કરીશું. ડન? ઓકે. આપણે વિશેષતાઓ પણ જોઈ હતી. બરાબર છે. તો હવે આજે આપણે જોઈએ છીએ મુગલ કાલીન સ્થાપત્ય કળા. ઓકે, બહુ સરસ પિક્ચર છે. બરાબર છે. મુગલ કાલીન સ્થાપત્ય છે. છેલ્લે તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો કે કઈ સ્થાપત્ય છે. જનરલી મિત્રો કેવું થાય કે જ્યારે પણ આપણે મુગલ કાલીન સ્થાપત્યની વાત કરીએ એટલે 99.99%, હું તો કહું 100% લોકોના મનમાં પહેલું જે ચિત્ર આવે કયું આવશે તો કે તાજમહેલનું આવશે. તાજમહેલ અનડાઉટલી એકદમ એન્જિનિયરિંગ માર્વેલ છે, એકદમ સ્ટ્રક્ચરલ માર્વેલ છે, ખૂબ જ સરસ છે. બરાબર છે. નયનરમ્ય છે, બધું જ મસ્ત છે. પણ આ જે સ્થાપત્ય છે આ પણ એકદમ પોતાના સમયનું એકદમ કાબિલ કહેવાય ને કે સ્થાપત્ય છે. કાબિલ લોકો દ્વારા બનાવવામાં આવેલું સ્થાપત્ય છે. તો તમે અમને કોમેન્ટમાં સેક્શનમાં જણાવીને કહી શકો છો કે આ કયું સ્થાપત્ય છે. મુગલ કાલીન સ્થાપત્ય કળા વિશે હવે ચર્ચા આપણે ચાલુ કરીએ. તો આપણને બધાને ખ્યાલ છે અને મુગલ કાલીન સ્થાપત્ય અને ઇન્ડો ઇસ્લામિક શૈલીની વિશેષતાઓ વિશે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે. ચારબાગ શૈલી હોય કે પિત્રાદોરા હોય, બરાબર છે, જે આપણે ચર્ચા કરી હતી. બરાબર કે ભાઈ બારશાક શૈલીઓ, એની ચર્ચા આપણે વિશેષતાઓની ચર્ચા કરી હતી એટલે હું ફરીથી એને દોહરાવતો નથી, પણ એ શબ્દનો ઉલ્લેખ અહીંયા આવશે એટલે હું તમને ડેફિનેટલી ચોક્કસ કહીશ એના વિશે. તો પહેલો જે શાસન આવે છે મુગલ શાસન, એમાં પહેલો રાજા હોય છે બાબર. બધાને ખબર છે કે બાબર કોન્ટ્રોવર્સીમાં રહેવાવાળો બે રાજાઓ છે મુગલના કે જે કોન્ટ્રોવર્સીમાં સતત રહેતા હોય છે, એક તો બાબર અને ઔરંગઝેબ. બરાબર છે, આપણને બધાને ખ્યાલ છે. એમાંથી એક છે બાબરના સમયગાળા દરમિયાન બાબરે ભૌમિતિક ગણતરી આધારિત સ્થાપત્યો બનાવ્યા છે. ભૌમિતિક ગણતરીઓ આધારિત એટલે કે એક ચોક્કસ એન્જિનિયરિંગનો એમાં હવે ઉપયોગ થવા માંડ્યો છે. બહુ સ્ટ્રક્ચર્સ જરાક કોમ્પ્લેક્સ થવા માંડ્યા છે. તમને ખબર છે કે દિલ્હી સલ્તનતના જે સ્થાપત્યો છે એટલા બધા કોમ્પ્લેક્સ નહોતા. બરાબર છે. હવે જે સ્થાપત્ય શરૂ થશે એ કેવા થશે તો કે એકદમ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર્સ અહીંયાથી ચાલુ થશે. તો આના કયા કયા સ્થાપત્યો આપણે યાદ રાખવાના થાય છે? એક તો કે કાબુલી બાગ મસ્જિદ જે પાણીપત હરિયાણા ખાતે આવેલી છે, જુમી મસ્જિદ અને સૌથી કોન્ટ્રોવર્સીમાં રહેવાવાળી બાબરી મસ્જિદ કે જે અયોધ્યા ખાતે આવેલી છે. ઓકે. હવે બાબરી મસ્જિદનું જે સ્ટ્રક્ચર હતું હમણાં છે નહીં, આ પ્રકારે સ્ટ્રક્ચર હતું અને એને સાથે શું થયું 1992માં એ પણ અહીંયા તમે દર્શાવેલું છે. બરાબર છે. આખા ભારતમાં દંગા પણ થયેલા હતા અને મોટા ભાગે તમને ખ્યાલ હોય તો આની જે જર્ની છે એ પણ કહેવાય ને કે વિકલ્પ સર દ્વારા એની પણ જર્ની પણ વિશે તમે કદાચ યુટ્યુબ પર મેળવી શકશો અથવા ક્લાસરૂમ લેક્ચરમાં એમને વાત કરી હશે. આખી જર્ની બંધારણના કહેવાય ને અનુચ્છેદ અથવા તો બંધારણના આધાર પર સુપ્રીમ કોર્ટે આપેલા ફેસલા પર એની શું જર્ની રહી એના વિશે પણ ચર્ચા કરવામાં આવેલી છે. અને આ પણ એક અગત્યનો ટોપિક છે. પછી સુપ્રીમ કોર્ટનો ફેસલો આવે છે અને પછી રામ મંદિરનું નિર્માણ થાય છે અને એના પછી બીજેપી અયોધ્યાની સીટ હારી જાય છે. એ ત્યાં સુધીની જે જર્ની છે એ પણ અહીં આપણે સમજવા જેવી થાય છે.
કરંટ અફેર્સથી અવગત રહેવું ક્યારેક ક્યારેક જરૂરી બને છે. તો ઇન શોર્ટ, જે આ બાબરી મસ્જિદ છે એનું નિર્માણ કોને કરાયેલું? બાબર દ્વારા કરાવવામાં આવેલું. હા, એ કોન્ટ્રોવર્સીનો વિષય છે અને એકદમ અલગ વિષય થઈ જાય છે કે ભાઈ ત્યાં પહેલાં મંદિર હતું, બરાબર છે. હવે સુપ્રીમ કોર્ટ કહે છે હતું, બરાબર છે, મંદિરના અવશેષ ત્યાંથી મળેલા છે, ASI દ્વારા રિપોર્ટ જે આપવામાં આવેલો ત્યાંથી મળેલા છે, એટલે આપણે માનવાનું કે ભાઈ મળેલા છે, બરાબર છે. આ સ્થાપત્ય માટે અલ્બેનિયાથી એને શું મંગાવ્યા હતા? જાણકારો, એટલે કે જે એન્જિનિયર્સ હતા એ અલ્બેનિયા નામના કન્ટ્રીમાંથી એમને મંગાવેલા હતા, બોલાવેલા હતા, બરાબર છે. તો બાબરમાં ખાલી આટલું યાદ રાખવાનું થાય છે. ત્યારબાદ અકબરકાલીન સ્થાપત્ય છે, એક ગ્રે મુગલ એમ્પરર, બરાબર છે. ગ્રે એટલા માટે કહું છું કે મિક્સ રિવ્યૂ આમાં મળશે. બાબર અને ઔરંગઝેબ જેવા એકદમ કટ્ટર ઇસ્લામિક એમ્પરર તરીકે એમને નહીં જોતા આપણે, પણ કેટલાક લોકો માટે એ શું કહેવાય કે એકદમ સેક્યુલર રાજા તરીકે ઉભરી આવેલો છે. કેટલાક લોકો માટે એ આજે પણ એક બહારી આક્રાંતા તરીકે રહેલો છે. જે હોય, આપણે એના સ્થાપત્યની ચર્ચા કરીએ, બરાબર. હિન્દુ મુસ્લિમ સ્થાપત્યનો સુવર્ણકાળ તરીકે અકબરના સમયને ઓળખવામાં આવે છે. અહીંયાથી લાલ પથ્થરના ઉપયોગની શરૂઆત થાય છે. ચતુષ્કોણીય મહેરાબ બનાવવાની પ્રથા અહીંયાથી શરૂ થાય છે, બરાબર છે. એકદમ સ્ક્વેર ટાઈપ મહેરાબ બનાવવાની શરૂઆત થાય છે. ફેમસ એના છે સ્થાપત્યો હુમાયુનો મકબરો, વાગરાનો કિલ્લો, લાહોરનો કિલ્લો, અલ્હાબાદનો કિલ્લો, પંચમહલ અને બુલંદ દરવાજા, બરાબર છે. આ કોના દ્વારા બનાવવામાં આવેલા સ્થાપત્ય છે? તો કે અકબરકાલીન સ્થાપત્યો છે. જે પહેલી ઇમેજ મેં તમને બતાવી હતી, હું હવે રિવીલ કરી દઉં છું કે એ હુમાયુનો મકબરો હતો. ઓકે, ચાલો. હવે 2-3 એના કિલ્લા છે, એના વિશે પ્રશ્નો પૂછાઈ ગયા છે, તો એને જરા ડિટેલમાં ચર્ચા કરીએ. તો આગ્રા શહેરની સ્થાપના સિકંદર લોદીએ કરી હતી, બરાબર છે. આગ્રા શહેરની વાત કરવામાં આવે છે. આગ્રા શહેરની સ્થાપના કોને કરી હતી? સિકંદર લોદીએ લોદી વંશ દરમિયાન કરી હતી. પણ આગ્રાનો કિલ્લો બાંધવાની શરૂઆત કોને કરી? આગ્રામાં કિલ્લો બાંધવાની શરૂઆત તો કોને કરી? તો અકબરે કરી હતી. અને પાછળથી શાહજહાં પણ એમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે અને મોટાભાગની ઘણી બધી ઇમારતોનું એમાં તે નિર્માણ કરે છે. તેમાં મોતી મસ્જિદ, દીવાને આમ, દીવાને ખાસ, જહાંગીરી મહેલ, બરાબર છે. આ બધા તે આગ્રાના મહેલમાં આવેલા છે. જહાંગીરી મહેલમાં જહાંગીરને કેદ કરવામાં, શાહજહાંને કેદ કરવામાં આવેલો હતો. તમને બધાને ખબર છે કે ભાઈ તાજમહેલની સામે જ શું કે જહાંગીરી મહેલ આવેલો છે અને ત્યાં જ શાહજહાંને કેદ કરવામાં આવેલો. અને એનો જે આખરી સમય હતો એ તાજમહેલને જોતા જોતા વીત્યો છે. બહુ મસ્ત ડોક્યુમેન્ટરી બી છે, આઈ થિંક નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી પર અવેલેબલ છે, તમે કદાચ જોઈ પણ હશે. બીજી વસ્તુ ક્લેરિફિકેશન કરવાનો મિત્રો એ થાય કે દીવાને આમ, દીવાને ખાસ તમને ઘણા બધા કિલ્લામાં જોવા મળશે. ઇવન લાલ કિલ્લામાં અને આગળ ફતેહપુર સિકરીના કિલ્લામાં પણ જોવા મળશે. તો આ શું છે કે નામ સરખા છે કે કયું છે? તમારા મનમાં જો કન્ફ્યુઝન થતું હોય તો બરાબર કન્ફ્યુઝન છે. તો તમારે એ વસ્તુ યાદ રાખવાની કે દીવાને આમ, દીવાને ખાસ એક પર્ટિક્યુલર જગ્યા છે કે મતલબ જે દરેક મહેલમાં રહેશે. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ મહેલ છે, એમાં કોઈ ડ્રોઈંગ રૂમ છે અથવા તો કોઈ મીટિંગ રૂમ છે, બરાબર. રાજાઓ જે કોર્ટ રાખતા એમાં અલગ અલગ લોકો આવીને બેસતા. તો દીવાને આમ, જે સામાન્ય પબ્લિક જે રાજા સાથે ચર્ચા કરી શકે તો દીવાને આમમાં રાજા ચર્ચા કરતા. હવે દરેક મહેલમાં એક દીવાને આમ હશે, બરાબર. દીવાને ખાસ તો એક કેબિનેટ મિટિંગ ચાલતી, બરાબર, રાજાની, એવું કહી શકો અત્યારના સંદર્ભમાં કે ભાઈ રાજા બેસતો, અગત્યના દીવાન અથવા તો મંત્રીઓ બેસતા સાથે અને ચર્ચા કરતા. તો ક્યાં કરતા? દીવાને ખાસ. તો દરેક મહેલમાં દીવાને ખાસ હશે. તો આ જે બધા જે વસ્તુ મતલબ જગ્યાઓ છે દરેક મહેલમાં તમને જોવા મળશે, બરાબર છે. મોતી મસ્જિદ બી ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે. તો આ પ્રકારે છે. મોતી મસ્જિદ જનરલી કોને કહેવામાં આવતી? કે જે શહેરની જે મુખ્ય મસ્જિદ હોય એને મોતી મસ્જિદ તરીકે ઓળખવામાં આવતી. ચાલો. કિલ્લાના ગેટ પર મેવાડના બહાદુર સૈનિક જયમલ અને ફત્તની પ્રતિમાઓ આવેલી છે. આ પણ એક સ્ટોરી છે જે ક્યારેક અત્યારે સમય નથી, પણ સમય મળશે તો કહીશ. એકદમ શૂરવીરો હતા અને અકબર એમનાથી એટલો બધો પેલું થઈ ગયો પ્રભાવિત કે એના જે પ્રતિમાઓ છે એ મહેલના આગળ લગાવવામાં આવેલી છે કિલ્લાના ગેટ ઉપર. ચાલો. એના 2 દરવાજા છે કિલ્લાના, દિલ્હી ગેટ અને અમરસિંહ ગેટ તરીકે 2 દરવાજા છે. આ એનો ફોટો છે. તો આ પ્રકારે આગ્રાનો જે કિલ્લો છે એની ચર્ચા આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આગળ જોઈએ. અને અગત્યની વસ્તુ છે, આ પૂછાઈ ગયેલું છે આમાંથી, ફતેહપુર સિકરીનો કિલ્લો.
બરાબર છે. આના વિશે જે ફેક્ટ છે આપણે યાદ રાખવાના થાય છે. અને ફતેહપુર સિક્રી વિશે પણ એક ડોક્યુમેન્ટરી છે, તમે ક્યારેક યુટ્યુબ પર સર્ચ કરીને તમે જોજો, ખૂબ જ મસ્ત બનાવેલી છે. એ સમયગાળા દરમિયાન જે ચેલેન્જીસ હતી ફતેહપુર માટે, ઇનફેક્ટ અકબરના ફતેહપુરને લઈને બહુ બધી એક્સપેક્ટેશન્સ હતી. એ નવી રાજધાની તરીકે એને શિફ્ટ બી કરે છે, બરાબર. અકબર દ્વારા નવી રાજધાનીનું નિર્માણ કરવામાં આવેલું હતું અને બુલંદ દરવાજા કે જે ગુજરાત વિજયની યાદમાં તે બનાવવામાં આવેલા હતા. ખૂબ જ એસ્પિરેશનલ હોય છે અકબર ફતેહપુર સિક્રીને લઈને, પરંતુ શું થાય છે કે ભાઈ આગળ જતાં એને ફરીથી દિલ્હી પાછું આવવું પડે છે અને ત્યાં જે ચેલેન્જીસ હોય છે એના કારણે લાંબુ એ રાજધાની રહી શકતી નથી. વોટ એવર, બરાબર છે. ત્યાં એક બુલંદ દરવાજા કરીને છે જે ગુજરાત વિજયની યાદમાં બનાવવામાં આવેલો છે. આ પણ PYQ છે, બહુ વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. બુલંદ દરવાજા કયા કિલ્લાનો ભાગ છે? તો ફતેહપુર સિક્રીના કિલ્લાનો ભાગ છે. અકબરનું સ્થાપત્ય છે, અકબરકાલીન સ્થાપત્ય છે, બરાબર છે. એની ડિઝાઇન છે ફતેહપુર સિક્રીની એ બહાઉદ્દીન નામના શિલ્પકારે કરેલી હતી અને અહીંયા ફારસી તથા હિન્દુ શૈલી મિશ્રિત પ્રમાણમાં જોવા મળે છે. સ્થાપત્યો ત્યાં આવેલા એની ચર્ચા કરી લો ફટાફટ. તો અગેન દીવાને આમ ખાસ, બરાબર, જામા મસ્જિદ, બરાબર છે, મીના બજાર, સલીમ ચિશ્તીનો મકબરો, હવા મહેલ, પંચમહલ, જોતાબાઈનો મહેલ વગેરે આપણને જોવા મળે છે. ચલો, મરિયમનો મહેલ કરીને આવેલો છે જે ચિત્રકલા માટે પ્રખ્યાત છે. એકાદ વાર પૂછાઈ ગયેલું છે કે મરિયમનો મહેલ એ કઈ જગ્યાએ કિલ્લાનો ભાગ છે? તો ફતેહપુર સિક્રીનો કિલ્લાનો ભાગ છે કે જે ચિત્રકળા માટે ફેમસ છે. સ્થાપત્યનો મોતી તરીકે સુલતાનની કોઠી ઓળખાય છે, જે પણ અહીંયા આવેલી છે, જે કાષ્ઠકળાનો ઉત્તમ નમૂનો છે. જે તમે ભારત ક્ષેત્રે કાષ્ઠકળાની વાત કરો તો સુલતાનની કોઠી કે જે ફતેહપુર સિક્રીના કિલ્લામાં આવેલી છે એ સૌથી ઉત્તમ નમૂનો થાય છે. આ સિવાય જ્યારે અકબરને એકદમ સોફ્ટ અથવા તો હિન્દુ માટે સારો બતાવવામાં જ્યારે ચર્ચા થતી હોય ત્યારે આ વસ્તુ હંમેશા લોકો કહેતા હોય છે કે ભાઈ વૃંદાવનમાં ગોવિંદ દેવનું મંદિર અકબર દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ ફેક્ટ છે, બરાબર, આપણે યાદ રાખવાનું થાય છે. બીજી વસ્તુ કે હુમાયુનો મકબરો અકબરની માતા હમીરા બાનુએ બંધાવ્યો હતો. હુમાયુ જે મકબરો હતો એનું જે શ્રેય છે એ અકબરના ના જતા કોના જાય છે? તો એમની માતા હમીરા બાનુના જાય છે. ઓકે, આપણી વસ્તુ આપણે આટલી વસ્તુ યાદ રાખવાની થાય છે ફતેહપુર સિક્રીના કિલ્લા વિશે. તમે આ એની ઇમેજીસ જોઈ શકો છો. ખૂબ જ સરસ લાલ પથ્થરથી બનાવવામાં, લાલ બલુઆ પથ્થર જેના કહેવાય છે એનાથી બનાવવામાં આવેલો છે. આ બુલંદ દરવાજા છે જે ગુજરાત વિજયની યાદમાં બનાવવામાં આવ્યો હતો અને આ છે શું છે? ફતેહપુર સિક્રીનો કિલ્લો છે. ચલો, જહાંગીરની વાત કરી લો હવે. તો જહાંગીરના સમયમાં સ્થાપત્યને એટલું પ્રાધાન્ય આપવામાં આવતું નથી, એટલા માટે એને શું કહેવામાં આવે છે? સ્થાપત્યનો વિરામકાળ. કેમ? કેમ કે ભાઈ જહાંગીરના ચિત્રકળામાં બહુ ઇન્ટરેસ્ટ હતો, બરાબર છે. બીજા બધા રાજાઓ કરતાં થોડોક અલગ ચાલતો હતો. એમ છતાંય ના કરતા એના બનાવી દીધા છે સ્થાપત્યો. અકબરનો મકબરો, બરાબર છે, હવે એના પિતાજીનો મકબરો, મતલબ આગળની પેઢી તો બનાવશે જ. શાલીમાર બાગ કાશ્મીર ખાતે, મોતી મસ્જિદ લાહોર ખાતે, દિલકુશા બાગ લાહોર ખાતે, અબ્દુલ રહીમ ખાને ખાનાનો મકબરો દિલ્હી અને એતિમાદ ઉદ્દૌલાનો મકબરો આગ્રા ખાતે અમને બનાવેલો છે. ખાસ વસ્તુ આપણે જોઈ લઈશું. હવે આ મોતી મસ્જિદ ને જુમા મસ્જિદ મેં કીધું ને, ભાઈ શહેરની જે અગત્યની મસ્જિદો અથવા મોટી મસ્જિદો હોય એને શું કહેવાય? મોતી મસ્જિદ અથવા તો જુમા મસ્જિદ કહેવામાં આવતી. તો આ પ્રકારે તમે યાદ રાખી શકો છો, બરાબર છે. નાના કરતાં એમનું સ્થાપત્ય તો છે જ, બરાબર. બાકી એમનું જહાંગીરનું જો કોઈ કળામાં યોગદાન હોય તો સ્થાપત્ય કળામાં નથી, ચિત્રકળામાં છે, બરાબર છે. હવે પિત્રાદુરા ટેકનોલોજી સમજી લઈએ. મેં તમને અગાઉ કીધું હતું એ સિમ્પલ કહી દઉં, એટલું કશું આમાં કોઈ પેલી નહીં વાત કે ભાઈ એકદમ ના સમજ પડે. ડેફિનેટલી એક નેક્સ્ટ લેવલ ટેકનોલોજી તો કહેવાય જ. કેમ કહેવાય? કેમ કે પથ્થરમાં રત્ન જડવાની ટેકનોલોજી છે. પિત્રાદુરા ટેકનોલોજી એટલે કે ભાઈ પથ્થરમાં રત્ન જડ કરવું, એને શું કહેવાય? પિત્રાદુરા કહેવાય. ઇટાલિયન ભાષાનો શબ્દ છે કે જેનો ગુજરાતીમાં થાય છે અર્થ કઠણ પથ્થર. આમાં પથ્થર પર ઝડત કામ કરવામાં આવે છે. જેમ કપડા પર કેમ ભરત ભરીએ એમ પથ્થરમાં ઝડત એક રત્નોથી કરવામાં આવે છે કે હીરા, કિંમતી કે પથ્થર, રત્નો જડવામાં આવે છે જેથી સ્થાપત્ય આકર્ષક બને. 16મી સદીમાં ઇટલીમાં થયો તો એનો ઉદ્ભવ, બરાબર છે. ભારતમાં મુગલ કાળ દરમિયાન આ કળા વિકાસ પામે છે. આ એક સેમ્પલ છે. સફેદ પથ્થર પર સફેદ જે સંગેમરમર છે એના ઉપર અલગ અલગ કલરના રત્નો જડીને ડિઝાઇન બનાવવામાં આવેલી છે. એનું આખું જે સ્ટ્રક્ચર છે તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ જ સુંદર લાગે અને ડેફિનેટલી બહુ મોટી આર્ટ કહેવાય
કેમ કે આમાં કંઈ ઉપસેલા કે એવું કંઈ એનું પોલિશ કામ એટલું મસ્ત રીતે કરવામાં આવે, એટલું સુંદર રીતે કરવામાં આવે કે તમને ફીલ જ ના થાય. અત્યારે જેમ ટાઇલ્સ અને માર્બલ્સ પર જે રીતે ડિઝાઇન્સ પાડવામાં આવે છે એના કરતાં તો બહુ ઊંચી ટેકનોલોજી કહેવાય કે પથ્થરના પથ્થરમાં જડવો, બરાબર છે, બહુ જબરજસ્ત વસ્તુ કહેવાય, બરાબર છે. મુગલ સમયના આનો શ્રેય જાય છે. ત્યારબાદ કહેવાય ને સ્થાપત્યનો કિંગ અથવા તો સ્થાપત્યનો સુવર્ણકાળ સમાન શાહજહાંનો સમય આવે છે. સ્થાપત્યનો મુગલાઈ સ્થાપત્યનો સુવર્ણકાળ એટલે કે શાહજહાંનો સમય, કે એટલું સ્થાપત્ય બનાવ્યું કે આખું ખજાનો પણ ખાલી થઈ જાય છે. સંગમરમરના પથ્થરનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. સાહેબને ગમતો તો, બરાબર છે, શાહજહાંને ગમતો તો, એકદમ આકર્ષક પણ લાગે સંગમરમર, બરાબર છે. મહેરાબ, ઘુમ્મટ, મિનાર, પરકોટ તથા બુરજ બધાને ચોક્કસ માપથી બનાવવામાં આવે, બરાબર. એકદમ વર્લ્ડ ક્લાસ એન્જિનિયર્સ બોલાવવામાં આવતા અને એમને ખુલ્લી છૂટ આપવામાં આવે છે કે તમારે જેટલા ખજાનાઓ વાપરવો હોય એટલું વાપરી શકો છો, પણ એકદમ એન્જિનિયરિંગ અથવા તો કે સ્થાપત્ય કેવું હોવું જોઈએ તો કે ટોપ નોચ જ હોવું જોઈએ. શાહજહાનાબાદથી નામના શહેરની રચના કરે છે. દિલ્હીમાં લાલ કિલ્લો તથા જામા મસ્જિદ બનાવવામાં આવે છે અને વન એન્ડ ઓનલી તાજમહેલનું પણ નિર્માણ આ જ સમયગાળા દરમિયાન કરવામાં આવે છે. આ જે શાહજહાનાબાદ છે એને જ આજે લોકો પુરાની દિલ્હી તરીકે ઓળખે છે. એક સમયે આવું લાગતું નગર, બરાબર છે. ચલો, લાલ કિલ્લા જેને દીવડી પણ કહેવામાં આવે છે એની વાત કરી લો. તો શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ શાહજહાનાબાદની નગર છે ત્યાં એને કિલ્લો બનાવેલો હતો, જેને લાલ કિલ્લો અથવા લાલ કલરના પથ્થરથી બનાવવામાં આવેલો છે. લાલ કલરના એટલે શું કહેવાય છે? લાલ કિલ્લો તરીકે આપણે ઓળખીએ છીએ. અષ્ટકોણીય રચના ધરાવે છે, લાલ પથ્થરોથી કરવામાં આવેલું, બરાબર છે. અહીંયા કદાચ સાલમાં પ્રોબ્લેમ છે એ તમે જોઈ લો, પણ લાલ પથ્થરથી કરવામાં આવેલું હતું. રંગમહલ, હીરામહલ, ઉપહાર ગૃહ જેનો નોબતખાના કહેવાય છે, દીવાને આમ, દીવાને ખાસ એ આનો ભાગ છે. દીવાને ખાસમાં અંદરની છત પર પિત્રાદુરા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચાંદી, સોના તથા કિંમતી પથ્થરથી સજાવટ કરવામાં આવી હતી અને રંગમહેલમાં અલગ અલગ રંગોના કાચના બનેલ છે જેને શીશ મહેલ પણ કહેવામાં આવ્યા છે. તો આ બધા ઇન શોર્ટ લાલ કિલ્લાના ભાગ છે, બરાબર છે. આમાંની ઘણી બધી વસ્તુઓ હયાત નથી અત્યારે. લોકો જે રત્નો છે તો કિંમતી પથ્થરો ઘણા બધા એને ડેમેજ થયેલું છે. તમને ખબર છે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી ભાષણ પણ આપે છે 15મી ઓગસ્ટના દિવસે. આ જે લાલ કિલ્લાનું સ્ટ્રક્ચર છે આ પણ એક એન્જિનિયરિંગ માર્વેલ કહી શકાય. ત્યારબાદ તાજમહેલ કે જે અપને આપમાં એક નાયાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પ્રિય બેગમ શાહજહાંની મુમતાજ મહેલની યાદમાં બનાવેલું છે. ઉસ્તાદ અહેમદ લાહોરી દ્વારા એમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ફેક્ટ્સ છે એના વિશે, એટલે હું તમને ડાયરેક્ટ કહી રહ્યો છું. ઉસ્તાદ ઈસા ખાનના માર્ગદર્શન હેઠળ કુલ 22 વર્ષમાં આ વસ્તુ બને છે, મતલબ તાજમહેલ બનીને તૈયાર થાય છે. બીજી ઘણી બધી ઇમારતો અને ખૂબીઓનો સમન્વય કરવામાં આવ્યો હતો. મતલબ તાજમહેલમાં શાહજહાંનું એવું કહેવું હતું કે જેટલી બી બેસ્ટ વસ્તુ પોસિબલ છે એનો ઉપયોગ આમાં થવો જોઈએ. તો કઈ કઈ બેસ્ટ વસ્તુ એને લીધેલી છે? ડિઝાઇન અથવા નગીચાની જે ચારબાગ શૈલી એ ક્યાંથી લીધેલી છે? એને હુમાયુના મકબરાથી. સંગમરમર તથા પિત્રાદુરા ટેકનોલોજી છે એ ઇતિમાદ ઉદ્દૌલાના મકબરાથી. ઇસ્લામિક સાદગી અકબરના મકબરાથી. અને ઇમારતનો પડછાયો પાણીમાં પડે અને એક સુંદર દ્રશ્ય રચાય એની પ્રેરણા શેરશાહ સૂરીના મકબરામાંથી લેવામાં આવેલી છે. 1983 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને પ્રથમ જે સ્મારક છે ભારતનું જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામે છે. તમે આ જોઈ શકો છો, આ ચાર બાગ શૈલી છે, બરાબર છે. આ ચાર બાગ શૈલી છે, બરાબર છે. આ તાજમહેલ છે, પાછળ યમુના રિવર પાસ થાય છે, તમે જોઈ શકો છો. આ એકદમ જબરજસ્ત છે, તમે જોઈ શકો છો. તાજમહેલ ભલે ગમે તે કહેતા હોય, તેજો મહાલય નામની કોન્ટ્રોવર્સી પણ તમને ખ્યાલ હશે, બરાબર છે. બહુ બધા લોકો એને ક્રિટિસાઇઝ કરતા હોય કે જે પણ કરતા હોય, પણ ભાઈ અપને આપમાં સૌથી નાયાબ સ્ટ્રક્ચર તો છે તાજમહેલ, બરાબર. ત્યારબાદ ઔરંગઝેબનો સમય આવે છે. ઔરંગઝેબ તમને ખબર છે કે આમે એક તો કટ્ટર ઇસ્લામિક સોચ રાખવાવાળો માણસ હોય છે અને અલગ અલગ ધર્મો પ્રત્યે સાંપ્રદાયિક જે ભેદભાવ કર્યા એના માટે મશહૂર છે. આ સાથે સાથે કળા સાથે પણ એના કંઈ સંબંધો સારા હતા નહીં. સંગીત કળા માટે પણ એ યોગ્ય મતલબ કહેવા યોગ્ય ડિસિઝન લીધા નહોતા. ઇવન સંગીત તેને બેન પણ કરેલું, મતલબ પ્રતિબંધ લગાવેલો છે. ઓકે. અને સ્થાપત્ય બાબતે પણ એનું કંઈ એટલું બધું યોગદાન હતું નહીં, કેમ કે એના 2-3 રીઝન હતા. એક તો કટ્ટર ઇસ્લામિક સોચ અને એના સિવાય બીજી શું હતું
તો કહે કે ખજાનો પણ ખાલી થઈ ગયો હતો. શાહજહાએ એટલો ખજાનો વાપર્યો કે પછી એના મતલબ ઔરંગઝેબનું મેઇન કન્સર્ન જ એ હતું કે ભાઈ પૈસા છે નહીં, બરાબર, એટલે ખજાનામાં અને ક્યાં સ્ટ્રક્ચર બનાવવા એમ. તો પણ નાના કરતા એમને 2-3 સ્ટ્રક્ચર તો એના સમયમાં બનેલા છે. બાદશાહી મસ્જિદ જે લાહોરમાં બની છે, મોતી મસ્જિદ લાલ કિલ્લામાં બની છે, અને રબિયા દોરાનીનો મકબરો ઔરંગાબાદ ખાતે આપણને જોવા મળે છે. આ સિવાય એક બીબી કા મકબરા કરીને છે જે દખ્ખણનો તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે વિચારો કે ભાઈ કળાનો એટલો કહેવાય ને કે કળાનો દુશ્મન તો ના કહી શકાય, પણ કળા પ્રત્યે એટલી સહાનુભૂતિ ન રાખવાવાળો માણસ મતલબ ઔરંગઝેબ પોતે, બરાબર છે, એ પણ શું ટ્રાય કરે છે, પોતાની વાઈફ, પોતાની બેગમ માટે, જેનું નામ છે દિલરાસ બાનો, એની યાદમાં તાજમહેલની એક પ્રતિકૃતિ બનાવવાનો પ્રયત્ન કરે છે. પણ કદાચ સ્થાપત્ય માટેનો પ્રેમ પણ નહીં હોય, અને બેગમ માટે હોય કે ના હોય તો આપણે ના કહી શકીએ, પણ સ્થાપત્યના માટેના પ્રેમના અભાવ કે ખબર નહીં શું કારણથી એ જે તાજમહેલ હોય છે, જે તાજમહેલની પ્રતિકૃતિ બનાવવાનો પ્રયત્ન કરેલો હોય છે, એ બિલકુલ બી તાજમહેલ જેવી લાગતી નથી, બરાબર છે. આ જ કહેવામાં આવે છે કે ભાઈ સ્થાપત્ય અથવા તો કળા માટેનો પ્રેમ એ ખૂબ જ જરૂરી છે, બરાબર છે. આના સ્થાપત્યકાર અતાઉલ્લા શાહ અને હંસપત રાય હતા, અને ઔરંગઝેબનો સમય મુગલ શૈલીનો છેલ્લો શક્તિશાળી સમયગાળામાંથી એક હતો. આ બીબી કા મકબરા છે, બરાબર, જેને દખ્ખણનો તાજમહેલ પણ કહેવામાં આવે છે, ઔરંગાબાદમાં જ આવેલો છે. આ એની પ્રતિકૃતિ છે, બરાબર છે. તો આ પ્રકારે જે મુગલ આર્કિટેક્ચર છે એનું આપણે ધ્યાન રાખી શકીએ, જે પરીક્ષામાં આપણને ઉપયોગી થશે, બરાબર છે. વધુ માહિતી માટે અમારા કોર્સિસ કે પબ્લિકેશન્સ માટે તમારે જો વધુ માહિતી જોઈતી હોય તો તમે સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો. હવે આપણે આધુનિક સ્થાપત્ય વિશે ચર્ચા કરવા મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે તૈયારી કરતા રહો, મસ્ત રહો. કોઈ પણ સવાલ હોય તો તમે અહીંયા પૂછતા રહો, કોઈ પણ ક્વેરી હોય તો તમે સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.